નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પેપર ધ ફેન્ટમ પેટ બરાબર પેપર એક ભ્રામક પાલતુ પ્રાણી એના વિશે આપણે તમારી સ્ક્રીન સુધી જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે એ પેપર નામના જે ફેન્ટમ પેટ છે કે જે પિયાનું છે, જે એક સાઉથ અમેરિકન એક કેપ્યુચન મંકી એટલે કે વાંદરી છે, એના વિશે જાણવા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સુક છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હતા. તો એ પ્રશ્નો જે પૂછ્યા છે ત્યાંથી આપણે આજના લેક્ચરની શરૂઆત કરવાની છે, જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો એ જે પ્રશ્નો છે ફરીવાર જે વિદ્યાર્થીઓ પૂછે છે પિયાને, કે એના કાકા જે ચીલીથી એમને મળેલું પ્રાણી બરાબર, અને એમણે એક પેટેડ એનિમલ પાલતુ પ્રાણી તરીકે પોતે રાખેલું. તો વિદ્યાર્થીઓ કેવા પ્રશ્નો પૂછે છે તો ત્યાંથી ફરીવાર રિપીટ કરીએ. સ્ટુડન્ટ સાઈડ વાવ ધેટ્સ આવસમ. વિદ્યાર્થીઓ કે વાવ એ તો ખૂબ જ અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી, તેની ઉંમર કેટલી છે તો કેવડી છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર, તારી પાસે તે ક્યારથી છે. વોટ ડઝ શી ઇટ, તે શું ખાય છે. વોટ ડઝ શી વેર, તે શું પહેરે છે. વેર ડઝ શી સ્લીપ, તે ક્યાં સૂવે છે. તો આવા બધા પ્રશ્નો પૂછે છે વિદ્યાર્થીઓ પિયાને. ટીચર સેડ ચિલ્ડ્રન કામ ડાઉન. શિક્ષક કહે છે, શિક્ષિકા એટલે જે ટીચર છે મિસિસ ચાવલા કહે છે, બાળકો શાંત થઈ જાઓ. કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. મહેરબાની કરીને શાંત થઈ જાઓ, નહીંતર હું તમને કંઈક લખવાનું આપી દઈશ. ટીચર ખીજાઈ ગયા. એક સાથે બધા પિયાને પ્રશ્નો પૂછે છે એટલે ટીચર છે એ પણ સાંભળી શકતા નથી, અને ક્લાસમાં પણ બધા કોઈ વિદ્યાર્થી સાંભળી શકતા નથી, ને પિયા પણ બોલી શકતી નથી. એટલે ટીચર કે ભાઈ શાંતિથી બેસો, નહીં તો હું લખવાનું આપી દઈશ. એઝ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ સાંભળીને બધા તરત જ ચૂપ થઈ ગયા, એકદમ ઇમિડિયેટલી ક્વાઇટ, તરત જ ચૂપ થઈ ગયા. કાને કરતાં લખવું કરતાં સાંભળવું સારું. લખવાની જે ટીચરે એક હળવી ધમકી મારી એટલે વિદ્યાર્થીઓ પાછા શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5 said યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. વિદ્યાર્થી 5 નંબરનો કહે છે કે ભલે તેના ફોટા ને એ બધું હોય તો અમને બતાવો, અમને દેખાડ. સ્ટુડન્ટ 6 said વાય ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. વિદ્યાર્થી 6 કહે છે ફોટા શા માટે આપણે જોવા જોઈએ. જો વાંદરીને પિયા વર્ગમાં કેમ ન લાવી શકે, બરાબર. એટલે એવો પ્રશ્ન પૂછે છે કે શા માટે પિયાછી એ પોતાની જે વાંદરી છે એને ક્લાસમાં ન લાવી શકે. સ્ટુડન્ટ સેડ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. વિદ્યાર્થીઓ કહે છે મેડમ વાંદરીને વર્ગમાં લઈ આવવાનું પિયાને કહો, તેને કહો. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા શો જોવો એને ગમશે. મેમ મહેરબાની કરીને તેને કહો કે એ અહીં લઈ આવે, આપણે બધા એને જોઈએ. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા કહે છે વાંદરીને વર્ગમાં લઈ આવો, નહીં પિયા. સાચું ને? એવી રીતના બધા પ્રશ્નો બરાબર કરે છે. ટીચર સેડ ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. ટીચર કહે છે ઠીક છે, કંઈ વાંધો નહીં, હું પ્રિન્સિપાલ પાસેથી એક ખાસ પરમિશન મેળવીશ, પરવાનગી લઈ લઈશ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ વાગે છે, ઘંટ વાગે છે અને રિસેસનો સમય થાય છે. શમા સેડ પિયા હે પિયા ધ પ્રિન્સિપાલ્સ કોલિંગ યુ. શમા કહે છે પિયા, એ પિયા
આચાર્ય તને બોલાવી રહ્યા છે, પ્રિન્સિપલ તને બોલાવે છે. પિયા સેડ, વોટ, વાય, વોટ હેવ આઈ ડન? પિયા કહે, શું? વોટ, વાય, શા માટે? વોટ હેવ આઈ ડન, મેં વળી શું કર્યું? આવું પિયા પ્રશ્ન પૂછે છે. Enters the principal. He calls Pia. She goes to him trembling. આચાર્ય પ્રવેશે છે. તે પિયાને બોલાવે છે. તેણી તેમની પાસે ધ્રુજતી ટ્રેમ્બલિંગ એટલે એ ધ્રુજતી જાય છે કે કોઈ દિવસ નહીં ને આજે મને પ્રિન્સિપાલે બોલાવી એની ઓફિસમાં, એટલે ધ્રુજે છે. પ્રિન્સિપાલ said, "Oh yes, Pia. Your teacher has just informed me that you have a delightful monkey as a pet." આચાર્ય કહે છે પ્રિન્સિપાલ, હા તો પિયા, તારા ટીચર છે મિસિસ ચાવલા, એ કહે છે કે મને હમણાં જ એણે જણાવ્યું કે તારી પાસે એક પાલતુ પ્રાણી તરીકે એક ખૂબ જ સુંદર વાંદરી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ તો અદ્ભુત કહેવાય, એક વાંદરી. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? ગરમ મસાલા? મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર ખૂબ જ અદ્ભુત છે. તે શું કહ્યું? તેણીનું નામ ગરમ મસાલા છે? યસ, પેપર. પિયા કહે છે પેપર, એટલે કે પેપર એક ગરમ મસાલોનું નામ છે. પેપર એટલે કે મરી, જે કાળા મરી આવે એને આપણે પેપર કહીએ ઇંગ્લિશમાં, બ્લેક પેપર મરી, એવું નામ છે પેપર. પ્રિન્સિપાલ સેડ, પિયા, વોટ્સ રોંગ વિથ યુ? પ્રિન્સિપાલ કહે છે, પિયા, તને શું તકલીફ છે, શું થયું? નોટ ફિલિંગ વેલ ડિયર? બેટા, તને ઠીક નથી લાગી રહ્યું? then I should really better call your brother. તો પછી મારે તારા ભાઈને બોલાવવો મારા માટે વધારે યોગ્ય રહેશે. Give me his mobile number. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? મને તેનો મોબાઈલ નંબર આપ, હું તેને તે વાંદરી વિશે પૂછીશ અને પછી તને ઘરે લઈ જવા કહીશ. બરાબર? હાઉસ ધેટ, કેવું રહેશે? બરાબર ને? પિયા સેડ, ઇમિજિએટલી સ્ટ્રેટનિંગ અપ. નો સર. પિયા તરત જ ટટ્ટાર થઈને કહે છે, નાના સાહેબ, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, હું ઠીક છું. બરાબર? આઈલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારા ભાઈને મારી જાતે જ કહીશ. અબાઉટ ધ મંકી, આઈ મીન, કહે છે એટલે કે વાંદરી વિશે મારો એવો અર્થ હતો. પ્રિન્સિપાલ સેડ, વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. આચાર્ય કહે છે, તેમાં શું થયું બેટા, તે તારો પોતાનો સગો ભાઈ છે. સી, he will take you to the sick room. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now isn't that grand? કહે છે તે તને સિક રૂમ એટલે કે માંદાના ખંડમાં લઈ જશે. તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે અને એ સમય દરમિયાન હું તેને વાંદરી વિશે પૂછી લઈશ. બરાબર છે ને? શું આ સારી વાત નથી? આ બરાબર છે ને? ઓ યસ, અવિક, કમ હિયર પ્લીઝ. અરે લે અવિક, મહેરબાની કરીને તું અંદર આવી જા. અવિક સાઈડ, રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? અવિક કહે છે જમણી પાંખમાંથી, એટલે કે જમણી સાઈડની જે સીડીઓ છે ત્યાંથી દોડતા આવે છે. સાહેબ, શું મારી બહેનને ફરી કોઈ તકલીફ થઈ? પ્રિન્સિપાલ સેડ, નો. પ્રિન્સિપાલ કહે છે કે ના. પિયા સેડ, યસ. પિયા કહે છે હા. પ્રિન્સિપાલ સેડ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. આચાર્ય કહે છે મને એવું લાગે છે કે તારી બહેનને બહુ ઠીક લાગતું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ
happened. She seemed fine until I started asking her about your monkey. મને ખબર નથી કે તેણીને શું થયું છે, પરંતુ મેં એને તમારી જે વાંદરી વિશે પૂછવાનું ચાલુ કર્યું ત્યારથી તે બરોબર લાગતી નથી. અવિક સાઈડ મંકી, આવી કહે છે વાંદરી. પ્રિન્સિપાલ સાઈડ હા હા યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. હા હા. આચાર્ય કહે ઠીક ઠીક, તું જરૂર મૂંઝાઈ ગયો હોઈશ, ગરમ મસાલા અને કાલી મિર્ચીનું શું છે ભલે. બટ યુ સી બેટા, ઇટ્સ લાઇક ધીસ. ભલે ભલે, પણ બેટા એ વાત આમ છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપા. યસ, અ સેન્સેશન. યસ યસ. હવે તારી બહેન છે પિયાએ આજે તમારી પાલતુ વાંદરી પેપર વિશે વર્ગને કહીને આખી શાળામાં એક ઉત્તેજના જગાવી છે. હા, એ ઉત્તેજના એક ખળભળાટ. હા. અવિક સેડ સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. હવે કે તો તારા મનમાં પેપર ઘૂસી ગયું છે એમ ને? સાચું ને? પિયા સેડ નોડિંગ શી. પિયા માથું ધણાવતા કહે છે હા તે. અવિક સેડ વોટ. અવિક કે શું? પિયા સેડ શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. પિયા કહે છે એ પેપર વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે. અવિક મહેરબાની કરીને. અવિક સેડ નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. અવિક કહે છે ના, ખરેખર આ મારી નાદાન બેનની જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોવિંગ દેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારા મમ્મી અને પપ્પાએ, મારા વાલીએ છે, એણે જાણ્યું કે તેણી પિયા આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી શકતી નથી, તેથી તેમણે એ બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી. ઓલ સાઇડ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓહો, બધા એકદમ આચાર્ય સહિત. અરે રે, ધેટ્સ જસ્ટ ટુ બેડ. એ ખૂબ જ ખરાબ થયું કહેવાય. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હે ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત. બરાબર, એમાં ને એમાં એ વીંટળાઈ જાત. અવિક સેડ યા આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. અવિક કહે છે હા વળી, મને એવું જ હતું કે તેણીનું તેમ જ થાત. I wish I could have shipped her back to the South American jungles and kept the monkey instead. મેં વિચાર્યું કે તેના કરતાં તો એને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવવું તો કેવું રહેત. Bell rings. Principal and teachers start sending the children towards the wings. ઘંટ વાગે છે, ફરીવાર બેલ વાગે છે. આચાર્ય અને શિક્ષક બંને બાળકોને અડકે પડકે જે વિંગ્સ છે, બરાબર, જવાના દાદરા છે, ત્યાંથી ક્લાસમાં મોકલવાનું ચાલુ કરી દે છે. પ્રિન્સિપાલ સેડ વેલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. આચાર્ય કહે છે ભલે ભલે, હવે આ વાતનો અહીં અંત આવી ગયો. ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. બહુ જ ખરાબ કહેવાય, આપણને આવા વિચિત્ર અને અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું ફરી શક્ય નહીં બને. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. ચાલો હવે બધા વર્ગમાં બેસી જઈએ. બ્રેક ટાઈમ, રિસેસ પૂરી થઈ ગઈ. ટીચર સેડ કમ ઓન એવરીવન બેક. ટીચર કહે છે ચાલો ચાલો હવે બધા પાછા આવી જાઓ ક્લાસમાં. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર. મહેરબાની કરીને વર્ગમાં પાછા ચાલ્યા જાઓ. બરાબર, બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. જેવા બાળકો ગણગણતા અને બબડાટ કરતા અનિચ્છાએ પ્રાણે તેમના પગ ઢસડતા જ્યારે પિયા
નીચેના સ્ટેજની તેની નિશ્ચિત જગ્યાએ પરત ફરે છે. બધાને ઈચ્છા હતી કે એ વાંદરી જોવે, ખૂબ જ ઉત્સુકતા હતી, પરંતુ એ નહોતા જોઈ શક્યા. પિયા સેડ aside, "Thanks a lot, Avik, you have saved me." પિયા બાજુએ ખસીને કહે છે, ખૂબ ખૂબ આભાર અવિક, તે મને આજે બચાવી લીધી. અવિક સેડ, "That's not enough." અવિક કહે છે, એટલું જ પૂરતું નથી. "Now for the whole month your chocolates are mine." આ આખા મહિનાની તારી બધી ચોકલેટ હવે મારી થઈ ગઈ. એની પિયાને બચાવી. પિયા સેડ, "Oh no ભૈયા પ્લીઝ." પિયા કહે છે, અરે ના ભાઈ, મહેરબાની કર, એવું ના કર. એટલે પિયાએ જે એક આખું સેન્સેશન જગાવેલું આખી સ્કૂલમાં, એક પેપર નામના એક ફેન્ટમ પેટનું, એક ભ્રામક પ્રાણીનું, અને એ વસ્તુ એવી હતી કે પિયાએ એ વસ્તુ છે એ પોતાની જાતે એક ભ્રામક પ્રાણી વિશે કલ્પના કરેલી, અને બધા બાળકોને કહે, એટલે બધા બાળકો છે એ ખૂબ જ ઉત્સુકતામાં આવી ગયા કે ભાઈ કેવું પ્રાણી હશે, અને એ કેવી રીતના દેખાતું હશે. અને આવી બધી જે ખોટી વાત કરી એનાથી બધા જે બાળકો છે એમાં જોવાની ખૂબ જ ઈચ્છા થઈ, ઇવન ટીચર્સ અને પ્રિન્સિપાલને પણ. પરંતુ હવે આ વસ્તુ એવી હતી કે જે પિયાએ આખી જે વાત બનાવેલી હતી એક ભ્રામક હતી, ખોટી હતી. એટલે શું થાય કે એ આખી વાત છે એમાંથી બચવા માટે એનો ભાઈ અવિક છે એ આવે છે અને એને એ બાબતમાંથી બચાવે છે. તો આ થઈ પેપર ધ ફેન્ટમ વટની સ્ટોરી વાત. ત્યાર પછી તમારી સમક્ષ સ્ક્રીન સમક્ષ ગ્લોસરી આપેલી છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આપેલી છે. એક વખત વ્યવસ્થિત વાંચી જજો. ઇંગ્લિશ ટુ ગુજરાતી જે સ્પેલિંગ્સ છે એ હું તમને અહીંથી પહોંચતા કરીશ PDF ફાઇલ સ્વરૂપે. એટલે એ જે ઇંગ્લિશ ટુ ગુજરાતી જે સ્પેલિંગ્સ છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન 1ની એક્ટિવિટી, બધી એક્ટિવિટીની ઉપર છેલ્લી આપણે વાત કરીએ. લેટ્સ ડિસ્કસ, થિંક અબાઉટ ધ આન્સર્સ એન્ડ એક્સપ્રેસ યોર વ્યૂઝ. નીચે પ્રશ્નો આપેલા છે, એના વિશે ચર્ચા કરવાની છે, તમારા મંતવ્યો એમાં રજૂ કરવાના છે. એના પણ હું જવાબો મોકલીશ. રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ વિથ હુ સેડ વોટ. બરાબર, કોણ શું કહે છે એનું એક ટેબલ છે કમ્પ્લીટ કરવાનું છે. યુનિટ આધારિત એક્ટિવિટી છે, બરાબર. તો એ પણ તમે કરી શકો, તેમ છતાં એના આન્સર હું અહીંથી મોકલીશ. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ C1.3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો એ પણ પ્રશ્નના જવાબ હું અહીંથી પહોંચતા કરીશ PDF ફાઇલ સ્વરૂપે. ત્યાર પછી છે મેક 3 ગ્રુપ્સ ઓફ સ્ટુડન્ટ્સ, આસ્ક ધેમ ટુ ડિસ્કસ ધ સ્ટોરી ઇમેજિનિંગ ધ સ્ટોરી ફ્રોમ મિસિસ ચાવલાઝ વ્યૂ ફર્સ્ટ ગ્રુપ, પિયાઝ વ્યૂ સેકન્ડ ગ્રુપ એન્ડ સ્ટુડન્ટ્સ વ્યૂ થર્ડ ગ્રુપ. આસ્ક ધેમ ટુ રાઇટ ઈમેલ આફ્ટર ડિસ્કશન. એટલે કે ચર્ચા કરેલા મુદ્દાઓ ઉપર તમારે ઈમેલ લખવાનો છે. એનું ફોર્મેટ સરસ મજાનું આપેલું છે, બરાબર. એના પણ આન્સર હું અહીંથી મોકલીશ. ત્યાર પછી વોકેબ્સની એક્ટિવિટી છે. ટીક ધ સેન્ટેન્સ ઇન ઇચ પેર ઇન વિચ ધ અંડરલાઇન્ડ વર્ડ ઇઝ યુઝડ કરેક્ટલી. અંડરલાઇન કરેલા શબ્દો યોગ્ય રીતે ત્યાં ઉપયોગ થયેલા છે કે નહીં જોવાના છે. તો આના પણ આન્સર હું તમને પહોંચતા કરીશ. ત્યાર પછી ઇન ઇચ સેટ દેર આર 3 વર્ડ્સ વિચ આર સિનોનિમસ while one is antonym. Find odd one out. નીચે આપેલા 1 થી 8 શબ્દોનો જે સમૂહ આપેલા છે એમાં 3 સમાનાર્થી છે અને 1 વિરોધાર્થી છે. તો એ જે જુદો છે વિરોધાર્થી શબ્દ શોધવાનો છે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટીઓ છે. રીડ ધ કન્વર્ઝેશન એન્ડ ટેક્સ્ટ ગિવન બિલો. You will come across some new words and some changes. Underline the words that you think are new and changed. Some are done for you. તો ડાયલોગ છે અને એમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે ને લેંગ્વેજ પ્રેક્ટિસ, લેંગ્વેજ ફંક્શનના એક્ટિવિટી છે. તો એના પણ આન્સર મોકલીશ અહીંથી, બરાબર. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. F2માં F3માં છે રીડ ધ મેસેજ એન્ડ રિપોર્ટ ધેમ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. જે એક એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે તમારે
એમના આન્સર છે મેસેજીસના એ તમારે રિપોર્ટ કરવાના છે. તો એ બધી એક્ટિવિટીના આન્સર હું તમને મોકલતો કરીશ. ધ ફોલોઈંગ આર મેસેજ ફોર યોર સિસ્ટર. Write them in reported speech so that you can pass them to her. Underline the changed words in messages as shown in example. રિપોર્ટેડ સ્પીચનું ફંક્શન છે, બરાબર, એટલે કે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના એ તમારી સમક્ષ રજૂ થયેલી છે. આના પણ હું તમને આન્સર મોકલીશ, પરંતુ જે આપણે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે ગ્રામર સેક્શનમાં જ્યારે આપણે લેક્ચર નેક્સ્ટ ટાઈમ ચાલુ થશે ત્યારે આપણે રિપોર્ટેડ સ્પીચની કમ્પ્લીટલી સંપૂર્ણ બધા લેક્ચર છે વિડીયો લેક્ચર તો ભણીશું. એટલે અત્યારે આ બધી એક્ટિવિટી આપણે સ્કીપ કરીએ છીએ, કારણ કે બધી રિપોર્ટેડ સ્પીચની જ એક્ટિવિટીઓ છે. ત્યાર પછી ખાસ રાઇટિંગ ટાસ્કની વાત કરીએ. પ્રથમ રાઇટિંગ ટાસ્ક છે, ધેર આર રિપોર્ટ્સ અબાઉટ એક્સેસિવ વોચિંગ ઓફ ટેલિવિઝન બાય ચિલ્ડ્રન. બાળકો દ્વારા વધારે પડતું ટીવી જોવાનો એક રિપોર્ટ્સ છે. ઇટ રિઝલ્ટ્સ નોટ ઓનલી ઇન ટુ અ ડ્રોપિંગ ઓફ ધેર એકેડેમિક પરફોર્મન્સ બટ ઓલ્સો અફેક્ટેડ ધેર ફિઝિકલ ડેવલપમેન્ટ. વધારે પડતું ટીવી જોવાથી બાળકો પોતાનું અભ્યાસ એ ઉપરાંત પોતાનું શારીરિક જે વિકાસ છે એમાં પણ એને રૂંધાય છે. આફ્ટર રીડિંગ ધ પોઈન્ટ્સ યુ ડિસાઇડ ટુ રાઇટ એન આર્ટિકલ ફોર યોર સ્કૂલ મેગેઝિન ઓન ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ. આ બધું વાંચી મુદ્દાઓ વાંચીને તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. એ પેરેગ્રાફનું ટાઇટલ છે ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ. વધારે પડતું ટીવી જોવું એ ખૂબ જ નબળાઈ અથવા તો એવી અસર, બરાબર, બધાને બીમાર પાડે છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. 150 શબ્દોમાં તમારે ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટેલિવિઝન ટુ મચ એના ઉપર તમારે પેરેગ્રાફ લખવાનો છે. જો પોઈન્ટ્સ કાઉન્સમાં આપેલા છે, ખાસ પોઈન્ટ્સ ઉપરથી તમારે વ્યવસ્થિત પેરેગ્રાફ લખવાના થશે. 150 શબ્દોમાં આખો પેરેગ્રાફ લખવાનો થશે. આ તમારે ખાસ રાઇટિંગ ટાસ્ક છે, બરાબર, એ તમારે ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાનો રહેશે. ખાસ મહત્ત્વની વાત એ કે પહેલાં ટેક્સ્ટ બુકમાં સ્પેલિંગ લખો, ત્યાર પછી જે તમને આપેલી PDF ફાઇલ છે એમાં જે તે યુનિટની શોર્ટ નોટ્સ પણ મેં મોકલેલી હશે, એ શોર્ટ નોટ્સ લખો. અને ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક પણ આપણા માટે મહત્ત્વનો છે, તો તમે રાઇટિંગ ટાસ્ક છે એ પણ, એટલે કે રાઇટિંગ ટાસ્ક પહેલો છે એ તમારે ફરજિયાત તમારી ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાનો રહેશે. ત્યાર પછી રીડ ધ ઈમેલ ગિવન બિલો, ડ્રાફ્ટ રિપ્લાય ટુ ઇટ ઇન ધ ગિવન બોક્સ. નીચે એક ઈમેલ આપેલો છે, એના રિપ્લાયમાં તમારે બીજો એક ઈમેલ લખવાનો છે. એટલે રાઇટિંગ ટાસ્ક 2 એ પણ ઈમેલ રાઇટિંગનો એક ભાગ છે. એટલે ઈમેલ રાઇટિંગ પણ આપણે એક્ઝામમાં હોય છે, એટલે કે ઈમેલ રાઇટિંગ પણ આપણે લખવાનો રહેશે. રાઇટિંગ ટાસ્ક 2નો પણ આન્સર મોકલી છે, એ પણ તમારે ફેરબુકમાં લખવાનો રહેશે. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 3 છે, વોટ વિલ યુ ડૂ ઇફ યુ બીકમ ઇનવિઝિબલ, રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ. તમે શું કરો કે તમે અદૃશ્ય થઈ જાઓ, તો તમે દેખાતા ન હો, ઇનવિઝિબલ હો, અદૃશ્ય હો. રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ, એની ઉપર એક તમારે પેરેગ્રાફ સરસ મજાનો લખવાનો છે. તો આ એક પેરેગ્રાફ રાઇટિંગની પણ એક્ટિવિટી, એટલે કે રાઇટિંગ ટાસ્ક 1, રાઇટિંગ ટાસ્ક 2 અને રાઇટિંગ ટાસ્ક 3 ત્રણેય તમારે તમારી ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાના રહેશે. એટલે પેરેગ્રાફ રાઇટિંગ ટાસ્ક 3 એમાં પોઈન્ટ્સ નથી, પણ તમે સ્વતંત્ર છો કે તમે ઇનવિઝિબલ થઈ જાઓ, અદૃશ્ય થઈ જાઓ, તો તમે કેવું અનુભવો અથવા તો શું કરો. તો એના વિશે તમે સ્વતંત્ર રીતે એક સરસ મજાનો પેરેગ્રાફ લખી શકો. વધારે ન લખતા, 150 શબ્દો 200 શબ્દોમાં લખો, 1.5-2 પેજ સુધી, બરાબર, સ્વતંત્ર લખી શકો. તેમ છતાં એનો હું આન્સર પહોંચતા કરીશ. ત્યાર પછી તમારી સમક્ષ એક્ટિવિટી આપવામાં આવેલી છે, બરાબર. તો એક્ટિવિટીની પણ ડિસ્કશન હું તમને PDF ફાઇલ સ્વરૂપે અહીંથી પહોંચતા કરીશ. તો અહીં આપણે આજના લેક્ચરમાં પેપર ધ ફેન્ટમ પેટની વાત પૂર્ણ કરી, અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળના અભ્યાસની વાત કરીશું. અને આને લગતી PDF ફાઇલ છે એ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળવાપાત્ર રહેશે. એમાં જે લેક્ચર દરમિયાન કીધું એ બધી વસ્તુનો અભ્યાસ કરીને સારી રીતે લખજો. તો એ મારો લેક્ચર કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.